નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। અંધકાર ઉપર ઉજાસના પર્વ દીપાવલીએ આવનારા નવા વર્ષની સત્યપુંજ સમાચારના સૌ દર્શક મિત્રો અને શુભેચ્છકોને સત્યપુંજ પરિવારની ખૂબ ખૂબ શુભકામનાઓ। નૂતન વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દેવદર્શન સાથે સૌને શુભેચ્છા પાઠવાય છે। વિક્રમ સંવત 2082 પ્રારંભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સાથે આત્મનિર્ભર અભિગમમાં સ્વદેશી આગ્રહમાં ગુજરાતીઓ જોડાયાનો ઉલ્લેખ કર્યો। નૂતન વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં પંચદેવ મંદિર તથા અડાલજમાં ત્રિમંદિર જઈને દેવ દર્શન સાથે સૌને શુભેચ્છા પાઠવાય છે। તેમણે સુખ અને શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કર્યાનું જણાવ્યું। વિક્રમ સંવત 2082 નવ વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે। બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ। સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।